ડીસા શહેરમાં ભગવાન જગન્નાથજીની ભવ્યાતિ ભવ્ય 26મી રથયાત્રા નીકળી। ડીસા સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા શહેરમાં ભગવાન જગન્નાથજીની 26મી રથયાત્રાનું આયોજન કરાયું। ભગવાન જગન્નાથજીની 26મી રથયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થતા હજારોની સંખ્યામાં ભક્તજનો રથયાત્રામાં જોડાયા। ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું હિન્દુ સંગઠનો દ્વારા ઠેર ઠેર પુષ્પવર્ષા સાથે સ્વાગત કરાયું। રથયાત્રામાં ભક્તજનો માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા રથયાત્રા રૂટ પર ઠેર ઠેર સેવા કેમ્પ ઊભા કરાયા। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં પોલીસે ઠેર ઠેર કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કચ્છ રેન્જ ભુજ આઈજી શ્રી ચિરાગ કોરડિયા સહિત જિલ્લા પોલીસ વડા શ્રી અક્ષરાજ મકવાણા, ડીવાયએસપી શ્રી સીએલ સોલંકી સાથે ઉત્તર દક્ષિણ પોલીસના પીઆઈ સાથે પીઆઈસીઓ અને પોલીસ સ્ટાફ ખડેપગે જોવા મળ્યા હતા। ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં જિલ્લા સાંસદ શ્રીમતી જ્ઞાનીબેન ઠાકોર, ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, એપીએમસીના ચેરમેન શ્રી ગોવાભાઈ દેસાઈ સાથે વિવિધ રાજકીય પક્ષના આગેવાનો, પક્ષના કાર્યકરો ડીસા શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાંથી ભગવાન શ્રી જગન્નાથજીના દર્શન કર્યા હતા। ડીસા નગરપાલિકા દ્વારા પણ રથયાત્રા રૂટ પર સ્વચ્છતા અભિયાન અંતર્ગત સાફ સફાઈ કરી, દવાનો છંટકાવ કરી, સેનિટેશન કર્મચારીઓ ખડેપગે ઉપસ્થિત રહી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી। ડીસાના વિવિધ સંગઠનો અને વિવિધ એનજીઓ તથા સ્થાનિક કોર્પોરેટરો તથા સેવાભાવી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી। પૂરા ડીસા શહેરમાં શાંતિપૂર્વક રથયાત્રા તેના નિર્ધારિત રૂટ પર સુખ શાંતિપૂર્વક રથયાત્રા આગળ વધી હતી।